અમદાવાદના કોટ વિસ્તારમાં ચોમાસાની શરૂઆત સાથે જ ભયજનક મકાનોનો પ્રશ્ન ગંભીર બન્યો છે, જ્યાં મકાનો જર્જરિત હોવાના કુલ 77 કોલ કંટ્રોલ રૂમને મળ્યા હતા। આ સ્થિતિને પહોંચી વળવા તંત્ર દ્વારા ત્વરિત કાર્યવાહી કરીને 5 જોખમી મકાનો ધરાશાયી કરવામાં આવ્યા છે, જ્યારે અન્ય 37 મકાનોના જોખમી ભાગો ઉતારી લઈ બાકીના મકાનોને સુરક્ષિત કરવામાં આવ્યા। પ્રી મોન્સૂન કામગીરી અંતર્ગત અગાઉ 633 જર્જરિત મકાનોને નોટિસ પણ ફટકારવામાં આવી। આ દરમિયાન દરિયાપુરમાં બનેલી દુર્ઘટના અંગે ખુલાસો થયો છે કે અગાઉથી ખાલી રહેલું જે મકાન ધરાશાયી થયું હતું તેમાં ગઈકાલે કોઈની જાણ વગર એક વ્યક્તિ પ્રવેશ્યો હતો અને દુર્ઘટનામાં તેમનું દુઃખદ અવસાન થયું। એસ્ટેટ વિભાગનો કંટ્રોલ રૂમ ચાલે છે એ અને આપણા દુધેશ્વર કંટ્રોલ રૂમ પર બંને પર ભેગા થઈને કુલ 77 જેટલા કોલ આવેલા હતા, અલગ અલગ પ્રકારના હતા। આપણે 633 જેટલા મકાનોને આ પ્રકારની નોટિસો આપવામાં આવેલી હતી અને ત્યારબાદ જે અતિ ભયજનક જણાતા એવા મકાનોને આપણે ખાલી કરાવી લીધા છે। ત્યાં આસપાસના લોકોને સમજણ આપવામાં આવી છે કે તેની નજીક કોઈએ જવું નહીં અને લગભગ 37 જેટલા મકાનોના જે ભયજનક ભાગ હતો એ અત્યાર સુધીમાં ઉતારી લેવામાં આવેલો છે।